જય માતાજી, જય સ્વામિનારાયણ. તો સ્વાગત છે તમારા બધાનું ફરીથી એક નવા બ્લોગમાં. અત્યારે વાગી ગયા છે સવારના 8:30 પોણા 9 અને આજે મોડું થઈ ગયું છે ઉઠવામાં. તો નાહી ધોઈ અને નાસ્તો કરવા માટે બેસી. નાસ્તામાં જે બટાકા પૌવા બનાવેલા છે. અહીંયા શીતલ, અહીંયા મમ્મી, હવે બધા નાસ્તો કરવા બેસી ગયા છે. આ પૌવા કેમ આજે ધોળા ધોળા લાગે છે? હા, ટામેટા વગરના છે. ટામેટા પતી ગયા હતા. એવું. અહીંયા ઋત્વાબેન દહીં ખાય છે. દહીં ખાય છે. કરતા ઢોળે છે વધારે. હા 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 જો એના હાલત જો. દહીં ખાવાના સ્પેશિયાલિસ્ટ છે. દહીં ખાવ. ઋતુ દહીં કેવું છે? ઋતુ દહીં કેવું છે? દહીં દહીં કેવું છે? દહીં આમ જો આમ જો. કેવું લાગે છે બેન? દહીં કેવું છે? દહીં કેવું લાગે? કેવું લાગે? મસ્ત કે તો મસ્ત. મસ્ત મસ્ત કરો. મસ્ત 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 લાગે છે. મસ્ત. હા હા હા. તો ચાલો હવે નાસ્તો કરી લઈએ અને પછી જઈએ ગોડાઉને. તો મળીએ પછી. બપોરના 12:30 વાગી ગયા છે. તો આજે જવાનું હતું ઋત્વાનું મુંડન કરાવવા, પણ હવે હવાનું કામ કરીને ફ્રી થયા એટલામાં 10:30 થઈ ગયા. તો મમ્મી એવું કહે છે કે રોગ બેસી ગયું છે હવે ચોઘડિયું. તો ચોઘડિયા જોઈને જ પહેલી વાર મુંડન કરાવે એટલે કરાવવાનું હોય. તો ચોઘડિયું રોગ બેસી ગયું હતું એટલે ના ગયા. હવે બપોર પછી 3 થી 6 નું ચોઘડિયું સારું છે. તો બપોર પછી જવાનું છે. તો અત્યારે હવે રસોઈની તૈયારી કરીએ. અત્યારે બનાવવાનું છે ચોળીનું શાક. કુકરમાં મૂકી દીધું છે ચોળીનું શાક. બીજું શું બનાવવાનું છે? ખીચડી, કઢી, રોટલી, શાક. એટલું બધું બનાવવાનું છે. અહીંયા અમારા ઋતુઆબેન પરાક્રમ કરે છે, હેરાન કરે છે બધાને. ઋતુ શું કરે છે? શું કરે? કોને કહું? જો પરાક્રમ કરું છું એમ કહે છે. હાય એવું કહી દે. હાય કહી દે એકવાર. હાય કહી દે. હાય. તો મિત્રો હવે વાગીએ છે બપોરના 2:15 અને હું આવી ગયો છું ગોડાઉન પર. ધંધો કરી અને પછી ગોડાઉન પર આવી ગયો છું. આજે જમવા જવાનું નથી ઘરે, કારણ કે ટિફિન અહીંયા જ આવવાનું છે અને બીજું અહીંયા કામ પણ છે એટલે ઘરે હું નથી જવાનો. પપ્પાને કીધું છે કે આવે તો એ ટિફિન લેતા આવે. તો ટિફિન આવે પછી આપણે અહીંયા જમી લઈશું. ત્યાં સુધી અહીંયાનું જે કામ છે એ બધું પતાવી અને થોડી વાર આરામ કરું. તો હવે પપ્પા આવે ત્યારે પાછા જમવા બેસીએ ત્યારે તમને મળું. સાંજના 4:45 અને પપ્પા આવી ગયા છે ટિફિન લઈને. ટિફિન આવી ગયું છે. તો ચાલો જોઈ લઈએ ટિફિનમાં શું શું છે. તો ટિફિનમાં આવ્યું છે શાક, રોટલી, ખીચડી, છાશ, ગરમર અને ગુંદા. શેનું શાક છે? ચોળી બટાકા ટામેટાનું શાક લાગે છે. તો ચાલો જમી લઈએ પછી મળીએ. સાંજના 5:30 વાગી ગયા છે. તો 6 વાગ્યા સુધીનું મુહૂર્ત સારું હતું. આજે ઋત્વાને ટકો કરાવવા જવાનું છે, જો કે મુંડન કરાવવા જવાનું છે. તો એ સૂઈ ગઈ હતી. 3 થી 6 નું મુહૂર્ત સારું છે અને સૂઈ ગઈ હતી. તો જસ્ટ અત્યારે જ ઉઠી છે. હજુ અડધો કલાક બાકી છે અને અહીંયા રોડ ઉપર જ છે અને ટકો કરાવવાનો છે. તો છીએ છે ત્યાં. તો તમે અમારા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અમે બતાવીએ તમને. ટકો ક્યાં કરવાનો? આમાં. ટકો કરવાનો છે. ઋતુઆ કહે છે કે મારે ટકો કરવાનો છે, પણ એ ત્યાં જઈને રડશે કોણ? તો એ હું રડીશ કે હું રડીશ નહીં કે નહીં રડું કે નહીં રડું નહીં રડું કે નહીં રડું એને નહીં રડું કે હું નહીં રડું કે સોરી કહી દે તો સોરી 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 બે હાથે સોરી કરો તી સોરી. હા, આજ તો સવારથી સોરી કરતા આવડી ગયું છે. અત્યાર સુધી તો નહોતી કરતી. આજ સવારે એની જાતે જ કરવા લાગી છે. સોરી બોલે છે પણ અને કરે છે પણ. તો ચાલો ચાલો ટાટા જવાના. તમારે ચંપલ ક્યાં છે? ચંપલ ક્યાં છે? ચંપલ લાવો. ચાલો ચાલો જવાના. ચાલ બહાર નીકળ ઋતુ. હેલો હેલો. ચપ્પલ લઈ આવો. મમ્મીના ચપ્પલ લાવો. મમ્મીના એ તો બાના છે. મમ્મીના ચપ્પલ ક્યાં છે? ઋતુ
મમ્મીના ઈ બા છે, ચપ્પલ લઈ આવ મમ્મીના. અરે લાવો લાવો અહીંયા આપો મમ્મીને આપો. હાલે બીજું ચપ્પલ લાવો. હાલે ભૂ છે દેખો ભૂ ભૂ. પકડશે ને? પકડશે અહીંયા બેસાડી દે ને તો નહીં પાવશે એવું. ઉભા રહો. લેતા આવો. બસ, બસ. નહીં, કચરી. એ ચોકલેટ દે, ચોકલેટ. દાદા ચોકલેટ દે. કાકા. ચોકલેટ દે, ચોકલેટ. દીકરા ચોકલેટ. નહીં દીકો. ઋતુ કશું નહીં કરતા. દીકરા. જોજે. ઋતુબેનનો ટકો કરાવીને ઘરે આવતા રહ્યા છીએ. અમારા ઋતુબેન કઈ માપ નથી, રડવાનું એટલું રડ્યા છે. ઋતુ હવે રસ્તામાંથી તરબૂચનું વેન કરાવ્યું હતું, તરબૂચ લીધું છે. હવે આવીને રડીને થાકી જાય છે. હવે એને તરબૂચ ખાવું છે. કે ઋતુ ટકો તો કર્યો છે પણ તો પણ આ જો બધા રહી ગયા છે. એ કરવા નહોતી દેતી પણ એટલું રડતી હતી, એ તમે જોયું જ હશે આગળ વિડીયોમાં. હા એ ખોલો બાને કે ખોલે. બાને કે ચક્કુ લાવો ચક્કુ. ઋતુને મમ્મ ખાવું છે કે? ઋતુનો તકો ક્યાં છે? તકો ઈ પછી ઋતુ કેમ રોતી હતી? હવે ખાલી રોવે છે. કેમ રોતી હતી ઋતુ? ઋતુ કેમ રોતી હતી? ઋતુ કેમ રોતી હતી? એમ રોતી હતી ઋતુ એમ કરીને. હવે નાઈ કરવું છે ને? ઋતુ નાઈ ધોઈને ફ્રેશ થઈ ગઈ છે. હવે ટોકો કર્યા પછી ઉપરથી સાથીઓ કરે એ તમને ખબર જ હશે. જય ભગવાન કરે. જય ભગવાન માં દીકરીને ડાય કરજો. આજે નરવે રાખજો. મુછિયાલ બનાવજો. ખૂબ આગળ વધે એવું કરજો. ખૂબ બધું ભણાય એવું આપ કરજો. બચ ઋતુ. તું રેવા દે. દાય ઋતુ એમ કહે છે કે તમે રહેવા દે, હું મારી જાતે કરી નાખું છું. કે ઋતુ? બસ. ઋતુનું જે ભગવાન થઈ ગયું છે હવે. ભાઈ વાહ, ઋતુનો તકો થઈ ગયો. જે ભગવાન કરતી તો ઋતુનો ટકો. તો ફાઇનલી 9 વાગી ગયા છે અને હું આવી ગયો છું ઘરે. અને આજે તો ઘરે આવીને જોયું તો આપણે ઋતુબેનને ટકો કરાવી દીધો છે. તો આ શું કહેલું? તારા વાળ કઈ ગયા? તારા વાળ કઈ ગયા? તારા વાળ કઈ ગયા? હે પૂછું વાળ કપાઈ નહીં કા? તો આવીને હાથ પગ ધોઈ લીધા હતા અને ઋતુએ ટકો કરાવી દીધો છે. તો ચાલો હવે જોઈએ શીતલ શું કરે છે. તો વડાપાઉં લાગ્યા છે. તો શીતલ વડાપાઉં બનાવે છે. વડા બને છે અને પાઉં તો તૈયાર જ લાવેલા હોય, એ તો બનાવવાના હોય નહીં. તો બેનના જે વાળ કપાઈ ને ચાલે એવું.
એટલે કાકા એરિયા રડે ને એટલે નકર મમ્મી મમ્મી જ કરે. પેલા કાકા કે મમ્મી મમ્મી શું કરે, પપ્પા વાત કરે. મેં કીધું પપ્પા અહીંયા છે નહીં તો મમ્મી મમ્મી જ કરે. કે નકર મમ્મી મમ્મી જ કરે છે. મેં કીધું પપ્પા અહીંયા હોય તો મારા પપ્પા ઊભા કરે છે, તો મમ્મી મમ્મી જ કરે ને. 4 જણાએ પકડ્યા, 2 જેન્ટ્સ અને હું ને મમ્મી. તો હાથમાં નહોતી રહેતી, એટલી બધી ઉદાકા મારે. મમ્મી તો બાજુમાંથી ચોકલેટ લઈને આવે, ચોકલેટ હાથમાં આવી તો ફેંકી દીધી. એ જોયા એટલી રડે તો બી કરાવ્યા તો પાછળ ને પાછળ ને બધે રહી ગયા. તો અસ્તો તો મારવા નથી દીધો, મશીનથી ટકો કર્યો છે. મશીનથી જ કરી દીધો. એટલે અડધો ટકો મશીનથી કર્યો છે ને અડધો અસ્ત્રો માર્યો છે. એટલી રડે ને તો મને તો એમ થયું એને જોઈને હું જ રડવા લાગુ. એટલી રડે. બરાબર. રાતના 9:30 વાગી ગયા છે. જસ્ટ અત્યારે જ પપ્પા આવ્યા છે. એમાં ઋતુબેન મળવા જાય છે પપ્પાને, ટકો બતાવવા જાય છે. સાઈડ મારે અંદર આવતો રહ્યો ઋતુ, અંદર આવતો રહે દીકો. દાદાને રેડીમેડ પહેરાવે છે. ઋતુ તારે હવે ટકામાં પહેરવાનું, તારે ટકામાં પહેરવાનું હવે હેલ્મેટ. દાદાને ટકો બતાવો. ટકો હું બહુ રોઈ એમ કે, દાદાને કે હું બહુ રોઈતી એમ કે, બહુ રોઈતી એમ કે, માંડ માંડ કરવા દીધો કે. ઋતુ કેટલા રૂપિયા છે? કેટલા રૂપિયા છે? 5 રૂપિયા છે. જો 5 ને 10 બે વસ્તુ બોલતા આવડે છે કે. ક્યાં છે પૈછું? ક્યાં છે પૈછું? ઋતુ તો જમવા માટે બેસી ગયા છે. અહીંયા અમારી ઋતુ ખાય છે. અમારી ઋતુ આ પાણીપુરી ખાય છે. એ ઋતુ ઋતુ શું ખાય છે? શું ખાય છે? હું કેવું છે ઋતુ? કેવું છે ઈ? ઋતુ કેવું છે? હે દીકો કેવું છે મમ્મ? જો મસ્ત છે એમ કે છે. વડાપાઉં બનાવ્યા હતા, બની ગયા છે. અમે લોકો જમવા બેસી ગયા છીએ. તો ચાલો તમે લોકો પણ બધા જમવા. તો આ જ હતો અમારો આજનો વ્લોગ. આશા કરીએ છીએ તમને અમારો વ્લોગ ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ.